નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આમ તો આપણે જોયું હશે કે સોસાયટીના લોકો રોડનું કામ કરાવવું હોય કે સોસાયટીનું કોઈ પણ કામ કરાવવું હોય તો વડોદરા મહાનગર સેવા સદનને સંપર્ક કરે છે। સરકારમાં કોઈ કામ હોય તો સરકારને સંપર્ક કરે છે, પણ આવામાં એક સોસાયટીના તમામ જે લોકો છે એ બ્રિજનો વિરોધ કરી રહ્યા છે। સરકાર અને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે વાસના રોડથી લઈને તમામ જે આસપાસની સોસાયટીઓ છે એ લોકો હવે વિરોધના સૂરમાં દેખાઈ રહ્યા છે। આ શાના માટે વિરોધ કરી રહ્યા છે? આ બોર્ડ આપ જોઈ શકો છો, વિકાસ નહીં વિનાશ, વડોદરા શહેરના નાગરિક, આ બોર્ડ ઘણું બધું કહી જાય છે। શું લાગે છે સાહેબ તમને કે જે રીતે વિકાસનું કામ સારી વાત હોય, પણ હવે તમે તો બોર્ડ એવા માર્યા છે કે વિનાશ? એકચ્યુઅલી આજે અમે વાસના રોડ સોસાયટીના રહીશો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના જે માલિકો છે આજે અહીંયા એક સાઇનિંગ કેમ્પેન માટે ભેગા થયા છે અને આજે 60-55 કરોડનો જે આ પુલનો પ્રોજેક્ટ છે એની જરૂર શું છે એ અમે પૂછવા માગીએ છીએ। જે સાંજે 1 થી 1.5 કલાકનો ખાલી ટ્રાફિક જામ થાય છે એના માટે આ બ્રિજ બાંધવો યોગ્ય નથી। આ અમે અમારા 60 કરોડ રૂપિયા અમારા ટેક્સના પૈસા બચાવવા માટે આજે રોડ પર ઉતર્યા છે। તમે જોશો કે અહીંયા કેટલાય ખોદકામ ચાલે છે, એના કારણે અહીંયા ટ્રાફિક જામ થાય છે। હું પાલિકાને આપણે એવું વિચારીએ કે એ લોકોએ શું પ્રયત્ન કર્યા? છેલ્લા 5 વર્ષથી બ્રિજની વાત ચાલે છે, એ લોકો પણ શું પ્રયત્ન કર્યા? તમે જે સાઈડ ટુ સાઈડ વોલ ટુ વોલ દબાણો દૂર કર્યા, પહેલાં કરી જોયું? તમે જોશો છેલ્લા 2-4 દિવસથી તો કામ ચાલુ કર્યું, ત્યાં 2 ઝાડ કાપે, એના કારણે ટ્રાફિક એકદમ રિલીઝ થઈ ગયો, કોઈ ટ્રાફિક દેખાતો નથી। છેલ્લા અમે 3 દિવસથી ઓબ્ઝર્વ કરીએ, સાંજે એવો કોઈ ટ્રાફિક દેખાતો નથી। 25-25 સેકન્ડ તો ઊભું રહેવું પડે બધાને, ટ્રાફિક તો બધાને રોજ કરવા જ પડે। પણ જો તમે ત્યાં એક સર્કલ છે, સર્કલને નાનું કરી દો કે એને રિમૂવ કરી દો તો ઓટોમેટિક ટ્રાફિક દૂર થઈ જશે। એના માટે તમારે કંઈ બ્રિજ બાંધવાની જરૂર નથી। બવડા કેટલા તમે બ્રિજ બાંધો? અને બવડામાં બધા બ્રિજ બાંધ્યા, તમને ખબર જ છે કેવા કેવા બ્રિજ બાંધ્યા। લાલબાગમાં બ્રિજ બાંધ્યો છે, કલાલીમાં બ્રિજ બાંધ્યો, બધા ખબર છે બધાને કેવા બ્રિજ બાંધ્યા, કેટલી ભૂલ થઈ છે એની અંદર, કેટલા બ્રિજ બાંધ્યા છે। વાત સાચી છે, ઘણી એક સવાલ ઊભો કર્યો છે। શું નામ તમારું? પીપલભાઈ છે। દીપલભાઈએ કર્યો છે કે આ બ્રિજ બાંધ્યા છે પણ એવામાં બી કેટલા બધા ખારમેજ થયા છે। આ તમે જે બોર્ડ લઈને ઊભા છો સાહેબ, વિકાસ નહીં વિનાશી એવામાં ડેવલપમેન્ટની સામે કોઈ ઓબ્જેક્શન નથી, પણ તકલીફ એ છે કે ડેવલપમેન્ટ જે લેવલનું થઈ રહ્યું છે એની સામે ઓબ્જેક્શન છે। આજની તારીખમાં 79 મીટરના બ્રિજમાં તમે શું કરી લેવાના છો, એનાથી ટ્રાફિક સમસ્યા કેવી રીતે દૂર થશે હજુ નથી સમજાતું। આ એક સોસાયટી છે, સામાન્ય ચોમાસુમાં જ્યારે વરસાદ પડે છે તો આ સોસાયટીમાં કમર સુધીના પાણી હોય છે, અહીંયાથી પાણીનો નિકાલ થતો નથી। કોર્પોરેશને એવું કીધું છે કે 2 વર્ષમાં આ બ્રિજ પૂરો કરીશું। 2 વર્ષમાં કોઈ બ્રિજ આજ સુધીમાં ડેડ લાઇનમાં પૂરા થયા હોય એવું આજની તારીખમાં બરોબર છે। તો હવે તકલીફ એ છે કે સામાન્ય ચોમાસામાં અહીંયા કમર સુધીનું પાણી ભરાય છે, તો 2 વર્ષમાં વરસાદ આવશે, પાણીનો નિકાલ કેવી રીતે થશે અને અહીંયા રોડ રસ્તાનું મેનેજમેન્ટ કેવી રીતે થશે? કારણ કે સિંગલ એન્ટ્રી અને સિંગલ એક્ઝિટવાળી જે પણ સોસાયટીઓ છે તેમાં પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। તો આગળ જતાં સિંગલ એક્ઝિટ ને સિંગલ એન્ટ્રીની સોસાયટીઓમાં ક્યાંથી એક્ઝિટ કરવું, ક્યાંથી એન્ટ્રી લેવી? ડેવલપમેન્ટના 24 મીટરના રોડ ઉપર બ્રિજની વિડ્થ કેટલી હશે એ તો ખબર નથી। 24 મીટરના રોડમાં રોડ રસ્તા દબાણો દૂર કરો તો એનાથી વધારે ઇફેક્ટ આવશે। બ્રિજની કોઈ પ્રેક્ટિકલી જરૂર આમ જોતા આજના છેલ્લા 25 વર્ષથી અમે રહીએ છીએ પણ ટ્રાફિકની સમસ્યા એવી કોઈ મોટા લેવલ પર ઊભી થઈ જ નથી। જેથી અમારો વિરોધ બ્રિજને લઈને એવો છે કે અહીંયા ડેવલપમેન્ટ કરવું હોય તો ડ્રેનેજનું કરો, પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય એના માટે કરો, પાણીની યોગ્ય પૂરતી સગવડતા મળે એના માટે કરો। બ્રિજ બાંધીને કોઈ ડેવલપમેન્ટ પ્રૂવ કરી ના શકાય। બેઝિક એમ્યુનિટીઝને તમે સારી રીતે ડેવલપ કરો અને જનતાને આપો તો જનતા ગ્રાઉન્ડ લેવલ પર જે સુવિધા છે એ જરૂરી છે। ગ્રાઉન્ડ લેવલની સુવિધાઓ જરૂરી છે અને એ કરશો તો જનતા ઓટોમેટિક જ તમને સાથ સહકાર આપશે। પછી એક નહીં એવા 70-79ના 5 બનાવજો પણ બેઝિક તો પૂરી કરો રિક્વાયરમેન્ટ। બહુ મોટો સવાલ ઊભો થયો છે। સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યો છે કે જે સુવિધાઓ વડોદરા મહાનગર સેવા સદન અને સરકાર તરફથી મળવી જોઈએ એ સુવિધા પહેલાં આપવામાં આવે, પછી બ્રિજની વાત કરવામાં આવે। આપ એવું કહી રહ્યા છો કે બ્રિજ બનશે તો વોટ નહીં મળે? અમે એકચ્યુઅલી વિકાસના વિરોધમાં જરા પણ નથી, પણ અમારો કહેવાનો મતલબ એક છે કે વિકાસના નામે જે કામ થઈ રહ્યા છે એનાથી પબ્લિક હેરાન થશે, તો એ આજે જે પ્રજા છે જે બીજેપીની સાથે છે હંમેશા માટે, બરાબર, અને અમે સામેનો વોટ પણ આપીએ છીએ, પણ અમારી રજૂઆત એ છે કે જે પ્રોબ્લેમ છે અત્યારે બ્રિજ ના બનવો જોઈએ। દરેક રહીશ એવું ઈચ્છે છે કે બ્રિજ બનશે તો કેટલી તકલીફ પડશે, બરાબર, પણ એ કોઈ રજૂઆત સાંભળવા માટે કોઈ તૈયાર નથી। અમે દરેક લેવલ પર રજૂઆત કરી જોઈ છે પણ કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી, એટલે અમારે અત્યારે આ પ્રદર્શન કરીને
મીડિયાને ને એની પર અમારે બધું આપવું પડ્યું છે. આપને એવું લાગે છે કે આ સાઇનબોર્ડ લઈને થોડું વિરોધ કરીને આ લોકોના પીપળા પાણી હશે? આ તો હવે શરૂઆત છે, બરાબર, જોઈશું પછી આગળ શું આપણે થાય ત્યાં છે. તો ચમત્કાર ના બતાવી ત્યાં સુધી હા. નમસ્કાર ના કરી આલો. એવું છે, તમે કદાચ આગળ જોયું બી હશે કે સુસેન સર્કલ પર બ્રિજનું કામ ચાલુ પણ થઈ ગયું હતું, પણ પ્રજાનો વિરોધ એટલો બધો હતો કે એમને ચાલુ કામ બંધ કરવું પડે ને કેન્સલ કરવો પડે. એટલે આ વસ્તુ એવી છે કે જ્યાં ખરેખર જરૂરત ના હોય ત્યાં પૈસા, પ્રજાના પૈસા આ રીતે વેડફવા ના જોઈએ. અને ખરેખર તો રિવ્યૂ કરવાની જરૂરત છે. રોડ પહોળા કરીને અને થોડું ટ્રાફિકનું મેનેજમેન્ટ કરીને જો ફરીથી રિવ્યૂ કરવામાં આવે તો કદાચ હું માનું છું કે આ ફ્લાયઓવરની જરૂરત બિલકુલ નહીં રહે. ખરેખર દર્શક મિત્રો, સવાલ અહીંના સ્થાનિકોએ ઊભો કર્યો છે. ઘણા બધા લોકો છે જે આ બ્રિજના વિરોધમાં ઊભા થયા છે. આપને લાગે છે કે આ જ્યાં જરૂર હોય ત્યાં બ્રિજની જરૂર હોવી જોઈએ, ત્યાં વિકાસ થવો જોઈએ, પણ આ ખોટો વિકાસ કરી રહ્યા છે. આ 100%નો 100%નો ખોટો વિકાસ છે. પોતાના હમનો સવાલ છે. અહીંયા 200 ફેમિલી બેરોજગાર થઈ જશે. આ બ્રિજ કોઈ સંજોગોમાં 2 વર્ષમાં થવાનો નથી. કોઈ જરૂરિયાત નથી બીજા 5 વર્ષ જતા રહેશે. લોકોને તમે કામ આપવાની કોશિશ કરો છો, લોન આપવાની કોશિશ કરો છો, લોકોને ઊભા કરવાની કોશિશ કરો છો, પણ આનાથી એ લોકો વધુ બેરોજગાર જશે. જે એમણે આગળની પ્રોગ્રેસ માટે લોનો લીધી છે એ ભરી નહીં શકે, એમના કામો નહીં અટકે. આજે 50% શોપિંગોની અંદર ભાડે લઈને દુકાન, સારા ધંધા કરનાર વાસના રોડની સારી ચામ છે, એ આ લોકો બ્રિજના હિસાબે પૂરી કરી દેવા માંગે છે. તો મહેરબાની કરીને એટલી રિક્વેસ્ટ છે કે આવો ચામ, આવો હમ રાખ્યા વગર આજે અમે તમારા ઉપર ભરોસો મૂકીને એટલો સારા વોટ આપીને તમને આગળ મોકલ્યા છે, તો તમારે થોડી પ્રજાની બી તકલીફો સાંભળીને પોતે પર્સનલી ઉપર બેઠેલા નેતાઓએ, ઉપર બેઠેલા પદાધિકારીઓએ એકચ્યુઅલી અહીંયા આવીને પર્સનલી અહીંયા મળવું જોઈએ. તમને મળવું, અમને ના મળે તો કહીને અહીંયા આવીને એકચ્યુઅલ જે જરૂર છે કે નહીં, કે એવા 2-5 લોકોના કહેવાથી સર્વે કરાવવું જોઈએ. 2-5 લોકોના કહેવાથી ખાલી તમે બ્રિજ પાસ કરી દીધો, વિકાસના નામ પર બ્રિજ મૂકી દીધો અને લોકોની ઉપર થોપી બેસાડ્યો, આ એકદમ ગેરવ્યાજબી અને બિલકુલ ગેરવ્યાજબી છે. એના માટે તમે વિચારો. એની એવી અમે તમને આટલી રજૂઆત કરીએ છીએ, તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે મહેરબાની કરીને આ બ્રિજ ન બનાવો, એવી અમે તમને વિનંતી કરીએ છીએ. બ્રિજમાં બી ઘણા લોકોને ફાયદો થઈ જશે. કોન્ટ્રાક્ટર હોય, નેતા હોય, અધિકારીઓ હોય. નેતાઓને ફાયદો થશે, હા. નેતાઓને ફાયદો થશે. એમને એમનો બસ ટોપી બેસાડેલું એક એમની પાસે એક ચંબુ રહેશે કે અમે આ કર્યું છે. એની પાછળ કેટલા ફેમિલીઓ બરબાદ થઈ ગયા, કેટલા લોકો બરબાદ થઈ ગયા, લોકોની કેટલી પ્રોપર્ટીઓ બરબાદ થઈ ગઈ, લોકોની કેટલી સોસાયટીઓને કેટલું હેડેક વધી ગયું, એ લોકો વિચારવા માંગતા નથી. અને એમાંય જે લિમિટેડ લે ભાગો જે નેતાઓ છે એ લોકો જ આ બધું કરાવે છે. નેતાઓને તો ફાયદો થાય છે ઘણું. તો કોઈ બી કામ નેતાઓને કરીએ ફાયદો થશે પણ એની સામે પબ્લિકને કેટલું નુકસાન થાય છે એ પણ જોવું જોઈએ ને. આજે ઉપરના કમસે કમ પદાધિકારીઓએ 18 થી 20 કોમર્શિયલ કોમ્પ્લેક્સ હશે અને એમાં કમસે કમ 5-એક હજાર દુકાનદારો હશે કે જે આમાંથી સર્વાઈવ થાય છે. એ બધાને નુકસાન થશે, એ કોણ જોશે? એ જવાબદારી કોની છે? નેતાની છે કે કોની જવાબદારી છે? એમને તો ફાયદો દેખાઈ રહ્યો છે ને. એ જ સવાલ છે બધાને ને. પબ્લિકનો ફાયદો કોઈને જોવો નથી, દરેકને પોતાનો ફાયદો જ જોવો છે. પણ એટલે આપણે અમારી તો બધા રજૂઆત ઉભા એ છે કે ભાઈ તમે પબ્લિકને સાંભળો. પબ્લિકે તમને વોટ આપીને આજે ચૂંટીને આ સ્થાને લઈ આવ્યા છે, તો એમનું સાંભળવું જોઈએ તમારે. અને ખરેખર જે વસ્તુની જરૂરત છે કે નહીં એનું રિવ્યૂ કર્યા પછી જ તમારે આગળ વધવું જોઈએ. હા, શું કહી રહ્યા છો સાહેબ? આ ખોટું છે. અહીંયા ગાડી બ્રિજની સેટ બી જરૂર નથી, પણ આ લોકોને અંદર કાને કંઈક ખાવું છે કે શું છે એ ખબર નથી. એટલે આ એ જ ધંધો છે. આગળ તમે એવું હોય તો આગળના 4 રસ્તા પર આવો, આપણે વાસના જગતના આપણી દુકાન છે ત્યાં ગાડી આપણે મળીએ. એવું પણ આ ત્યાં ગાડી પણ ફાયદો કોને થશે આમાં? ફાયદો સરકારને જ થવાનો છે. હા. પબ્લિકનું વિચારે છે કે બ્રિજની જરૂર છે, પણ અહીંયા કશું કોઈ જરૂર નથી બ્રિજની. પબ્લિકને હેરાનગતિ કરવાના ને આપણા ખિસ્સાના જ પૈસા વપરાવાના છે અહીંયા આ બ્રિજમાં જે આપણે કામમાં. ખોબા વોટ આલીએ છીએ ને સાહેબ. ખોબા વોટ એક બી વોટ મળશે નહીં. હા. 100% છે કે અહીંયા બ્રિજ બન્યો તો 100% છે કે એક બી વોટ મળવાનો નથી. કોઈ બી નેતાઓને પાક્કું. પ્રેમથી આ તમારા થ્રુ અમે કહી રહ્યા છે કે એક બી વોટ લેવા આવો નહીં મળે. અચ્છા, ચોખ્ખું. ઓકે. તમારા માધ્યમથી અમે આ જણાવવા માંગીએ. શું નામ છે તો બધા જ જાણશે. સ્નેહલ સોની નામ છે આપણું. ટોપ ટાઈમ મોબાઈલમાં જોબ કરીએ. એવું છે. સ્નેહલ સોની કહી રહ્યા છે કે હવે કોઈ પણ નેતા આવશે તો વોટ નહીં આલો તમે. વોટ નહીં આપવાનો 100% બહિષ્કાર કરીશું પૂરેપૂરો. બ્રિજ બનશે તો બ્રિજ બન્યો તો પૂરેપૂરો બહિષ્કાર. કોઈ નેતાઓ અહીંયા હમણાં કહેતા હતા પેલા પૈસા કોને મળશે? એ તો બધા અંદર કાને કોર્પોરેટર છે, બધા ખાવાના જ છે રૂપિયા. બધા પૈસા ઢગલો. બધા જ મળશે. અરે બધું અંદર કાને એમને કેવી રીતે મળે સાહેબ? અરે સાહેબ બધું કેટલું રચાઈ જવાનું છે અંદર. એવું? હા, આમાં કોર્પોરેટરો છે એ બધા
કોઈ બી હશે રૂપિયા ખાવાના જ છે જો, કેમ કે કોન્ટ્રાક્ટરો રૂપિયા મળે ને, એ લોકોને કામ ધંધો મળી ગયો અને આપણી દુકાનો બંધ કરવાનો વારો આવ્યો. આ જ ધંધો કરવાનો ફાયદો તો એ લોકો, નુકસાન આપણે ને જો દરેક જે બી વેપારી જે લોકોનું નુકસાન છે, અને આમાં જે કોન્ટ્રાક્ટરો છે, જે બિલ્ડરો છે, જે બ્રિજનો કોન્ટ્રાક્ટ લે છે, એ લોકોનો ફાયદો, કેમ કે એ લોકોને રૂપિયા મળશે કામ કરવાના. એના જેવી વાત છે. બધાનો ભાગ હશે, બધાનો હવે ભાગ છે કે નહીં ખબર નહીં. આપણે જોયું નથી, જોઈએ તો કોઈના પર ઇલ્ઝામ લગાવે. એના જેવું. સોની સાહેબ કહી રહ્યા છે કે કોઈ પણ નેતા આવશે એને વોટ આપવામાં નહીં આવે અને જો બ્રિજ બનશે તો આ પહેલા વિરોધ કરશે. જે રીતે આ બ્રિજનું કામ હવે વડોદરા મહાનગર સેવા સદન અને સરકાર દ્વારા જે કરી દેવામાં આવ્યું છે, આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ તમામ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને આ તમામ જે સોસાયટીના લોકો છે હવે એક જ હિંમતે કહી રહ્યા છે કે જો બ્રિજ બનશે તો કોઈને પણ વોટ આપવામાં નહીં આવે. જે રીતે આ સોસાયટીના લોકો ભેગા થયા છે, આપને હું જણાવી દઉં કે અહીંયા આગળ એક કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સની આગળ તમામ જે સોસાયટીના લોકો છે એ બેનર સાથે ઊભા છે કે એ પોતાની અવાજ કેવી રીતે સરકાર અને વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારી છે જેમનું પેટનું પાણી હલતું નથી, એ લોકોના પેટનું પાણી કેવી રીતે હલાઈ શકે, આ તમામ લોકો અત્યારે ભેગા થયા છે. શું કહેશો? જે રીતે ઘણા લોકોએ આગળ ઇન્ટરવ્યૂ આપ્યું કે એવું નથી કે બ્રિજ બનશે ને સાહેબ તો અમે કોઈ બી નેતાને અહીંયા ઉભા નહીં શકીએ. एक्चुअली क्या है कि ब्रिज इंजीनियरिंग के हिसाब से सबसे पहले राइट ऑफ वे डिफाइन करना था. ROW जिसको बोलते हैं वो डिफाइन नहीं किया गया. अगर वो डिफाइन किया गया होता तो एंक्रोचमेंट जितना भी आगे है उसको हटा के ब्रिज की कोई कंडीशन आती ही नहीं और करोड़ों रुपए सेव हो जाते. और उसके बाद DPR देना जरूरी था, डिटेल प्रोजेक्ट रिपोर्ट. यहाँ के जो स्थानीय लोग हैं उनसे पूछना चाहिए था और जो सोसाइटी वाले हैं उनसे भी पूछना चाहिए था. उसके बाद स्टैटिक और डायनामिक ट्रैफिक लोड एनालिसिस उन्होंने किया नहीं. जो यहाँ पे ट्रैफिक जाम होता ही नहीं है ज़्यादा. अगर जहाँ ट्रैफिक जाम नहीं होता और फिर आप ब्रेक ठोक दोगे लोगों के ऊपर तो बहुत बड़ी मिस्टेक है. प्लस 4 रास्ता ब्लॉक कर रहे हो. 4 रास्ता अगर ब्लॉक होता है तो बच्चे स्कूल जाते हैं, उनको कितना बड़ा टर्न करना लेगा वो भी मुश्किल है. हाइड्रोलॉजिकल एनालिसिस, पानी कहाँ इकट्ठा होता है वो भी देखना बहुत जरूरी है और फ्लड में इकट्ठा हुआ भी था. तो लोग इसके लिए परेशान हैं और ये जनता परेशान की भी जनता है. डेवलपमेंट प्रोजेक्ट के लिए कोई विरोध नहीं है, डेवलपमेंट और भी जगह हो सकता है. हम कोई गवर्नमेंट का कोई काम के लिए अपोज नहीं कर रहे हैं, लेकिन यहाँ पे करोड़ों रुपए व्यर्थ हो जाएंगे. अटल ब्रिज उसका उदाहरण है. अटल ब्रिज पे सबसे ज़्यादा ट्रैफिक जाम होता है शाम के वक्त. तो इसलिए ये प्रोटेस्ट है, बाकी कुछ भी नहीं. દર્શક મિત્રો, આપ તમામ સોસાયટીના લોકો જે છે વાસણા રોડ નાણેશ્વર 4 રસ્તા ખાતે બનારનાર જે બ્રિજ છે એનો વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ બેનર લઈને ઊભા છે, સિટીઝન અગેન્સ્ટ ધ ફ્લાયઓવર, નો ફ્લાયઓવર. બેન, આપને લાગે છે કે આજે સરકારમાં અને જે અધિકારીઓ બેઠા છે આવા પોતાના પેટના પાણી જરાય નથી મળતા. હમણાં 1 અઠવાડિયાથી બધા ટ્રાય કરે છે, બધાને ઓફિસે જઈને વાત કરે છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. ત્યાં છેલ્લો અમારો ઉપાય હતો કે અમે બધા ભેગા થઈ અને હોબાળો બોલાવીશું તો જ કોઈક જાગશે. ત્યાં સુધી કોઈ સાંભળવાના છે નહીં અને આનાથી વધારે અમે બી રોડ ઉપર બેસી જો બ્રિજ થયો કે એ લોકોએ કામ ચાલુ કર્યું તો અમે રોડ ઉપર બેસવા તૈયાર છીએ. પણ જે રીતે કહી રહ્યા છે ઘણા સોસાયટીના લોકો કહી રહ્યા છે કે આવનાર ઇલેક્શન છે ત્યાં આગળ અમે મતદાન નથી કરવાના, હા, અમે કોઈને વોટ આપવાના જ નહીં. ના, વોટ નહીં આપી અને સોસાયટીમાં કોઈને આવવા બી નહીં. કારણ કે અમે બહુ ટ્રાય કર્યો છે, બધાને જઈને કહ્યું છે, મોટા મોટા અધિકારીઓને, પણ કોઈ સાંભળવા જ તૈયાર નથી. એટલે અમે વોટ તો નહીં જ કર્યું અને કોઈને આવવા બી નહીં. એવું લાગી રહ્યું છે કે તમે નમસ્કાર કરી રહ્યા છો એટલે આ લોકો નમસ્કાર કરીએ એટલે કોઈ સાંભળતું નહીં. ચમત્કાર બતાવવો પડશે. આ ચમત્કાર બતાવવો પડશે. और ये आंदोलन है ना, ये आंदोलन अभी तो एक किया, अगर हम ये नहीं सुनते हैं ना तो ये जारी रहेगा. और ये वाला जो इशू है ये गवर्नमेंट को सॉल्व करना चाहिए और ये आंदोलन चलता रहेगा और लोग ऐसे उतरते रहेंगे, है ना. डेवलपमेंट के लिए मैं फिर बोलना चाहता हूँ विरोध नहीं है, लेकिन यहाँ के लिए एक सीरियस इशू है, बातचीत करना चाहिए और उसके बाद काम करना. ખરેખર જોવા જઈએ તો જે રીતે
આવો વિકાસ આવો વિકાસ ના હોય. આમાં સગવડતા વધવાની જગ્યાએ અગવડતા જ વધવાની છે. ફ્લાયઓવર માટે એક રોડની પહોળાઈ બી હોવી જરૂરી છે. તમે જાતે જોઈ શકશો રોડની કોઈ એવી પહોળાઈ નથી. બે ગાડી એક સાથે નહીં જઈ શકે. એક 4 વ્હીલર જાય છે તો બાજુમાંથી 2 વ્હીલર જઈ શકે એટલી પહોળાઈવાળા રોડ છે. તો આવી જગ્યાએ ફ્લાયઓવર જરૂરી નથી. હજારો લોકોની સામે કેમ નહીં આવતા? કારણ કે આ બધાનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. આ બ્રિજ બનાવવાનું એક પૈસા બનાવવાનું બહુ ઇઝી મિકેનિઝમ છે અને આપણે બધા જાણીએ છીએ 60 કરોડના ટેક્સ પેયરના પૈસા જરૂરત નથી ત્યાં ખર્ચ કરવાનો. આપણે વ્યવસ્થિત રીતે જો પ્લાનિંગ કર્યું હોય તો આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શક્યા હોત, પણ એ કરવાનું નથી અને મહેંગા ખર્ચવાળા પ્રોજેક્ટ એ લોકોનો લેવાની જરૂર હતી. મારું નામ ચેતન વૈદ્ય છે. હું એક આર્કિટેક્ટ પ્લાનર છું અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ દિલ્હીમાં 5 વર્ષ ડાયરેક્ટર રહીને રિટાયર્ડ થઈને અહીંયા આવેલો છું. આ બ્રિજમાં બધા મળીને બધું થઈ જાય સેટિંગ ઇઝીલી મળી જાય. ઇઝીલી મળી જાય એવું મને લાગે છે. એટલે આ લોકો કરે. હા, એવું મારું માનવાનું છે. સોસાયટી વાળા લોકોને વિચારવાનું નહીં. સોસાયટી વાળાને સિટીઝનને રસ્તા પર ચાલવાના નેશનલ અર્બન ટ્રાન્સપોર્ટ પોલિસી કહે છે કાર નહીં લોકોને તમે મૂવ કરો. મૂવ પીપલ નોટ વ્હીકલ્સ. એ નેશનલ અર્બન ટ્રાન્સપોર્ટ પોલિસી છે. એનું કોઈ ધ્યાનમાં લેવામાં આ બ્રિજ બનાવવા કાયદાઓ ધોઈને પી ગયા છે. કાયદા તોડવાની વાત નથી, પોલિસીનો વિચાર કર્યા વગર એ લોકો કરે. એ હું માનું છું. સવાલ એ છે દર્શકની પાસે સોસાયટીના અને જે રીતે આ એક પ્લેટફોર્મ પર બધા આવ્યા છે, શું લાગે છે? કેમ કે જે રીતે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ હવે હદ થઈ ગઈ, અમારી વાત સાંભળતું નથી. નેતાઓને બોલાવવામાં આવે છે, નેતાઓને જ્યારે જરૂર હોય વોટ લેવા માટે તો તરત આવે છે, હાથ જોડે છે, પગ પડે છે કે ભાઈ અમને વોટ આપી. વાત તો સાચી જ છે ને. હવે તમને જરૂર છે એટલે કોઈ નહીં આવતું. કોઈ નહીં, એમના પરમિશન બી નહીં મળી તમને. બિલકુલ કશું જ નહીં. અને એમના મન પ્રમાણે આડેધડ ફૂટપાથો બાંધવાની, આગલા વર્ષે તોડી નાખવાની, પબ્લિકને અડચણ થાય, પાર્કિંગમાં અડચણ થાય. હવે આ બ્રિજ બનાવશે તો ખબર નહીં શું હાલત થવાની છે. ટ્રાફિકની તો આમ બી પથ્થર ઠોકાઈ ગઈ છે આખા બરોડામાં. ધોવા પડે તે પાછા નફામાં. ખબર નહીં પડતી કઈ જાતનું કન્સ્ટ્રક્શન કરે છે. ભ્રષ્ટાચારનું તો ખબર નહીં કઈ લેવલ પર પહોંચી ગયેલું છે. એ તો ઉપરવાળો જ જાણે. શું લાગે છે સાહેબ? કદાચ કોઈ આવ્યું નેતા સવાલ એ નથી. સવાલ એ છે કે તમે જ્યારે બ્રિજનું કામ કરવાના છો તો તમે એકચ્યુઅલી તમે બીજી વસ્તુ પણ જોવું હોય કે મતલબ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટના નામે જે તમે કરવા માંગો છો, પણ તમે એ ટ્રાફિકના નામે તમે બ્રિજ બનાવો છો. પણ ટ્રાફિકની ઓલ્ટરનેટમાં બ્રિજના ઓલ્ટરનેટમાં પણ વસ્તુ થઈ શકતી હતી. ફક્ત 2 કલાક જ ટ્રાફિક જામ હોય છે અને એ પણ જો સિગ્નલ બંધ રહે તો ટ્રાફિક કોઈ દિવસ જામ રહેતું નથી. એના માટે તમે આને એ પણ 765 મીટરમાં જ્યાં કે તમારી જે લેન્ડિંગ જે છે એ HDFC બેંકની પાસે છે, ત્યાં હેવી ટ્રાફિક હોય છે, ત્યાં તમે લેન્ડિંગ કરો છો તો પછી ટ્રાફિક તો વધારે દુષ્કાળ થશે આફ્ટર બ્રિજ તૈયાર થયા પછી. એટલે બ્રિજ કરવાથી કંઈ એનો ઉકેલ આવવાનો નથી. ફક્ત તમે મોદી સાહેબના નામે કે ડેવલપમેન્ટ કરીએ છીએ, પણ તમે અંદર ખાને શું કરો છો એ કોને ખબર? સવાલ એ છે કે આ સોસાયટીના તમામ જે લોકો છે અને સોસાયટીના લોકો હવે ભેગા થઈને કહી રહ્યા છે કેમ કે આવનાર દિવસોમાં જે ઇલેક્શન છે એનો પણ તમામ લોકો બહિષ્કાર કરશે. જે મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ નથી આપવામાં આવતી અને આ બ્રિજનો ખોટો ખર્ચો આ સોસાયટી અને દુકાનદારો પર નાખી રહ્યા છે. આ બ્રિજ બનવાથી સૌથી વધારે નુકસાન જે થશે એ આસપાસના જે સોસાયટી છે એમને થવાના છે. જે દુકાનદારો છે, જે
પોતે રોજ કમાવે છે અને રોજ પોતાના પરિવારનું ઘર ચલાવે છે, આવા તમામ જે દુકાનદારો છે એ રોડ પર આવી જશે આ બ્રિજ બનવાથી. સવાલ એ છે કે સરકારે આના માટે વિચારવાની જરૂર છે. વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે એમને વિચારવાની જરૂર છે કે આ સોસાયટીના અને તમામ જે આસપાસના દુકાનદારો છે એમની સાથે વાર્તાલાપ કરવાની જરૂર છે કે આ બ્રિજની ખરેખર જરૂર છે કે નહીં. પછી આમાં પણ ઘણા લોકોને કટકી મળે એવી પણ વાતો થઈ રહી છે. આ બ્રિજથી કોનો ફાયદો થશે એ તો આવનાર દિવસોમાં જોવા મળશે. પણ હવે સોસાયટીના લોકો જે છે હવે મેઇન રોડ પર આવી ગયા છે, આંદોલનના મૂડમાં આવી ગયા છે અને આવનાર જે ઇલેક્શન છે એનો બહિષ્કાર કરશે અને કોઈ પણ નેતાને એમની સોસાયટીમાં પહેવા નહીં દે. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.